ચાલો આજે એક બાકસનું જાદુ કરીએ. અમારી પાસે એક બાકસની પેટી છે. જો આ બાકસની પેટીને હું મારા હાથમાં બંધ કરું છું અને હાથને જાદુ મંતર કરું. જાદુ મંતર, જો મંતર ભરેલું, મંતર ખાલી, મંતર અને એક ટપ્પી મારું. હવે આ પેટીને આપણે જોઈએ શું થાય છે. તો અરે પેટી ક્યાં ગઈ? આ તો ખાલી ખોખું નીકળ્યું અંદરનું. બધી દીવાસળી પણ ગુમ અને બાકસની પેટી પણ ગુમ. ચાલો ફરી વખત કરીએ. જાદુ મંતર, જો મંતર ભરેલું, મંતર ખાલી, મંતર આવી ગઈ પેટી. આખું બાકસ પાછું આવી ગયું. તમારે શીખવું છે. જો ફરી વખત કરું અને મારા હાથમાં મૂક્યું બાકસને, મારો હાથ બંધ કર્યો, જાદુ મંતર, જો મંતર કરું અને ખોલું હવે હાથ. તો એકલી પેટી નીકળી, એકલું ખોખું નીકળ્યું. પેટી ગુમ બાકસની. ફરી પાછું હાથમાં મૂકું, જાદુ મંતર, છું મંતર કરું અને પાછું બાકસ આવી ગયું. કેવું જાદુ છે! આખી પેટી આવી ગઈ પાછી બાકસની. તમારે શીખવું છે. જો આ એનું રહસ્ય. આખી પેટી છે જ નહીં, એ બાકસનું અંદરનું ખોખું જ છે. એને આ પટ્ટી ચોંટાડી દીધી છે. આ અને આ બે ચોંટાડી દેવાની, એટલે એવું લાગે કે આખું બાકસ છે. જો બાકી આખું બાકસ છે જ નહીં, ખોખું જ છે એટલું. તો તમે પણ આવી રીતે કરજો તો તમારે પણ થશે. મજા આવે એવું છે ને. તો નવા જાદુ સાથે ફરી મળશું. આવજો.